હા મણદાસજી દીદી મણદાસા રતનાની મળે ઘણી વખત કહું છું કોક સમયે પાયુનો ઓરતો થાય હગાનો ઓરતો થાય જગતનો ઓરતો થાય પણ સમય આવે ને અને જગતમાં જઈએ કોઈ નો સાંભળે પાયુમાં ભાવ ઘટી જાય હગામાં હગવટ ઘટી જાય તો અહીંયા ઓરતો મારા બાપ હામણદાસની દેવીનો મારા બાપ રત્નાની દેવીનો બસને મળી દેવા દેવા બાપની દેવી મારી વસ્તી મને ઓળખો મને રત્નાની દેવી મને ઓળખો બેટા મારી વસ્તી એક માળાના મોતીડા બનો પાપનો પોરો દીવીની બોલીએ નથી રહેવાતું ભાઈ તને ઓળખવા તને મનાવા મારા બાપ રત્ના જેવા મારી વસ્તી કદાચ કદેની વાટે પડી હોય પણ મને રત્નાની દેવી સામો તાર રાખે પણ મારી વસ્તી સામે કોઈ હેરું માંડે બેટા થોડે 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 બદલી સહન કરે આ શરીર ભાઈ કોકદી મેં કીધું ને કે ઓરતો થાય કોકદી એકલા પડ્યા હોય ને અમાર ભૂપતભાઈ ક્યારેક વાત કરતો ભાઈ ધીરુભાઈ ક્યાં પાછું વળી જોઈ ને હવે અમારા વાહે કોઈ એવો વાહો નહીં આધાર તો મારા બાપ રત્નાની દેવી છે
બેટા એ જેના વાહે કોઈ નો હોય ને અને નોધારા હોય ને ઈ તો મને રત્નાની દીવીને વાલા છે બેટા અને કદાચ મારી વસ્તીની આંખમાં આહુડું આવે અને મને સાંભળતા આસ્તી દીવીને મને રત્નાની દીવીને હાથ કરે વધેની ગળીઓ માથે પડ્યા હોય અને વધેની ગળીઓ માથે મારી વસ્તી માથે કોઈ કુદી નજર કરે અને જો હવાની એટલી નાગડી બની જો છોટી નો જાવ મારો દુબરી ખાઈ લેનો એ ધની મારો દુબરી ખાઈ લેનો જાજા જહના તને મળી જાજા એ જહના મારા બાપ રતનાની મળે બહુ રોયો તો નાનજીડો બહુ વાહુડા પાડતો પણ આમ જો એટલે તારા મનની કરી દીધી તારા મનની કરી દીધી મેં રતનાની દીવીએ પણ બેટા મારી વસ્તીને કેને વ્યાવા દિયો મારી વસ્તી મને રતનાની દીવીને મને પૈયા લેવડા બસો નહીં મને પૈયા બતાવશો ધર્મ પડ્યું મારી દીદી હે એ જીરાગઢની જગ્યા માથે મારા બાપ રત્નાનું ધર્મ છે હો એ ધર્મ ખુટવા દેતી નહીં મારા દેશ વિદેશ ના સગાથી
કહેવતમાં કીધું છે કોઈની ગરીબી નથી જાતી અને જે જગ્યા માથે ગરીબી વમાણી છે ને ત્યાં બગીચા રસી ગયા ધામ રસી ગયા ડુંગરકાની જગ્યા માથે મારા દાદા ધનાની ગરીબી ફેરવાણી આવી ને જેથી રોતો તો નહીં ભયું એની ગોળે આ વસ્તી એકલ છે તને ખબર છે હો જો ઈ પીપર નું જરૂર જો ઝાખું પડવા દો અને ડુંગરકાલી જગ્યા માથે પાવનગઢ નો નેજો તો નમવા દઉં ને તેને મને ધનિયા ગરીબની દેવીને મને હામળદાસ ની દેવીને કોઈ લાગે આમળે મિત્રો આપણા ભાઈઓના કોઈ ભુવા પટિયાર બાકી હોય અમારે લગભગ ભરતભાઈ ઓલા લતીપર વાળા હોય તો આવી જાવ માખી હોય આમ જો હુમલો કર્યો ભાવેશભાઈ કહેતા મને કે તમે ગાય શોખ માખી ઉડાડ મેં બે ચાલુ રાખવું જોઈએ ત્યાં છે અહીંયા ભરતભાઈ હોય તો આવી જાવ દેખાતા નથી ગયા નો હોય તો વાંધો નહીં તો પછી તમે હા કેતા જાવ મને એટલે એ પ્રમાણે લેતો જાવ મરી દિલમાં મરી દિલમાં ગોરમલ ના ધરો બની દીદી નાયા ના કથની કારુરી તનમના હવા શેરે હબુ અને ઢાકણીએ ભાઈઓ અમારે ગગરાભાઈ કહેતા હતા બહે બહે વરના વાણા મૂકી ગયા હગાડી હગવર આજા જગ્યા માથે મારા દાદા હામળદાસ ની દેવી મારા દાદા આંબાની દેવી કોનાના મુડે જમતી હોય શું મને પાવાની દેવી મને દાદા ગોરબુની દેવીને ટપોર મારવા હામળે
એમાં હાલું જો ને દિને રાત પછી ધરો આવે નહીં મારી ને જાડી તારો ટુકડો હાળા નદીનો હાલેલો હળકવા હોય અને મને ખોડિયાને કોઈ હાથ કરે સાંભળે બાર વર્ષના લીમડા ઉપાડ્યા હતા ને એ હું આદિ હશે અને બેટા એ મોડ પરની જગ્યા માથે મારી વસ્તી સામે કોઈ લાગ્યો લાગ માંડે અને જો સીમાનો સાંડવા દઉં જહો મારી બોળા મનની કો આ નથી વારો આવી ગયો પાછા હા હવે નીકળી જાય છે ને વારો આવી જાવ છો ના ના આમાં એવું જોઈએ ધૂણી લીધું પછી જે આ મિત્રો અહીંયા ખરેખર આઈ સારું કે જે હાઈકના આપણે લઈને એ હાઈકના હંધાય આપણે લઈ લેવા એટલે કારણ કે પછી રહી કોઈ ન જાય અને દેલવાણીયા એટલે કાંઈ દેલવાણીયાના ભૂવા પટિયાર હોય ઉડા મારા બાપ ના બાપ ના મની દીવી ના મની દીવી મારા દાદા ના બાપ ના મની દીવી માલ જેવા મારી માતા જેવા એના હુડાનો આ બગીચો એક દી મારી માતાએ કીધું તું મારા બાપ વજમાલ બતરીઓ પાથો ભીડેલો અને કોઈલા કામસિયા માથે જઈશ એ મક્તબો લેવા ઉતરીને તઈએ ઊભી થઈ ગઈ હમણે આમ તો જો આ બસલા ગામડે ગામડે શેરીએ રખડતા હોય અને કદાચ દુબરા જાણીતાની વસ્તી માથે કોઈ હેરું માંડે મારી નેજારી મારી નવગણના બાળની દીવી ફૂકાઈ ગયેલા ખોડસા હોય બેટા જાગતા મહાણમાં શાસન લઈ લે અને કદાચ કોઈ કામરૂ દેહની મેલી વૈદા નાખે અને તેની મને વીરા પુત્રને હાથ કરે હા બાબા જય હો પધારો ડુંગર છૂટા થોડાક ઓછા છે એટલે નાખી દઈ હા પાછા કોઈ ન લઈ જાય તમારા
અલે એવું નથી જેટલા નાખો એટલા લઈ લે જયંતિભાઈ ઈ અમારા છે ભાઈ ભાઈ કારણ કે અમારે દેલવાણી ગુણને ભાવ જ એવડો આમ જોવો જ અમારા ડુંગર બાબા વાહ 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 જો અમારે ખરેખર જે અમારે આમ તો જોકો સર્વે મારી નાઈટને ભાવ જ છે રમેશભાઈ પણ જે અમારે દેલવાણીયા પરિવાર આલીકોલ 500 ગામ આમ અમારે નાન બાબા પુનામાના 4-5 ગામ હા કારણ કે જગતમાં ગરીબી છે ને ઈ નભે છે ભાઈ એક દી મારો બાપ નાન મારી માં પુના એકલ હતા અને એકના આધારે અનેક ઝૂંપડા નહીં પણ આમ જો ગામડા રસાવી દીધા અમારે ડુંગર બુવા 1000 રૂપિયા થી અમારે નાન બાપા પુનામાની જે બોલાવે છે નાન બાપાની દેવીની જે બોલો જોરદાર તારા આપો આપો છૂટા આપો ફટાફટ આપો મારા મીઠા મેરા અમુક સમય એવો હોય તમારો હા કોઈને કહેવાય નહીં કેને કેવું ઓલા જેસલ કોઈને રુદિયો રૂવે ને માયલો ભીતર જરતો એ આહુડા તો મારા બાપ નાનની દીવીને બતાવે પણ મારા ડુંગરિયા મારી વસ્તી મને ઓય ખીલી તૈનસે મળે તૈનસે મળે હરતાની વસ્તી રેવા દિયો આમળે કોઈ લાગ્યો લાગ માને અરે દેહમાં વધેની મારી પા વસ્તી પાસે વાહડિયા મારી માં પુનાઈએ કીધું તું हमारे 85 थी हमारे भाइयों पधार्या છે हमारे आशीष हुआ કરી દેને એ મેલડી માં લીલા લેર કરી દેને हम बधाई ઉપર મેર કરી મને કહેતા જઈજો એક જ એ વિચાર કરશો તો પછી આમાં કહી દેવું ગાય વાહ જયંતિભાઈ નાખો નાખો હા હા મારા દાદા ગોર
આમ જો પાઘડી વરાવી આવી ગયા મારી પણ ઉપલેટાની જગ્યામાં તો ભાવેશભાઈ વિશ્વાસી જાણવું હતું એને એના હાટું એના પોતા હાટું દેવી પાસે નતો રોતો અમારે ગગુ બાબા છેલ્લા શ્વાસ લગી આમ મારા બાપ ડોહલીની દેવી મારા બાપ ડોહલીની દેવી ને કહેતો તો મળી મારા પાય કુવિના ના પગુના દેવા દેવની પવાલી દેવી હમણે ઉપલેટાના રખા વજીતા મારી સકુડા કોરીની મેરડી વજીતા બોલી હતી મારા ગગુડા શું હોશિયાર આહુડા પાડસ અને આ જગ્યા માથે તારું નબળું ભાંગ્યું અને તારી વસ્તીને જો પાયા મેલું આપણે હમણે